ગમે એટલું દુઃખ આવે અમે સત્યને ન છોડીએ. આવી શક્તિ ક્યાંયથી મળી હોય તો એ વિશ્વામિત્રથી મળીશ. એની ક્ષમા આપો. દેવતાએ દુદુંભી વગાડ્યા છે. જોજો કેટલી કસોટી થાય. સત્ય ન હોય તો પૃથ્વી ટકે જ નહીં. સંત સુરા સાધુ સન્યા આ ન હોય તો પૃથ્વી ફાટી જાય. મારા બાપ સત્યના આધાર માટે તો આ બ્રહ્માંડ છે. બાકી આપણા આધારે તો આ કોરોના જેવું થાય. હરિશ્ચંદ્રે એવું કયું સત્ય પાળ્યું હતું કે જેને યુગો સુધી આજ ગાવામાં આવે છે. અને એવી કઈ કસોટી એની માથે થઈ સ્વયં બ્રહ્મ પરમાત્મા એને આવવું પડ્યું હતું. હા, હરિશ્ચંદ્ર તો નહીં પણ એનું એક રૂવાડું પણ આપણે ન થઈ શકે. શું કામ? કે હરિશ્ચંદ્રએ જે જીવન જીવા, એને જે કસોટીનો સામનો કર્યો, જે એને જે સત્યની પકડ હતી, આપણી કોઈ તેવડ નથી. પણ આપણે બોલીએ ખરા, હા હું અસત્ય નહીં બોલું ભાઈ, સત્યવાદી હરિશ્ચંદ્ર થવા ગયા નહીં. મારા બાપ, જેને જેને સત્યને માર્ગે થવું હોય ને, આજ સુધી એનું નામ લેવાતું હોય ને, તો એને કેટલા પ્રહારો સહન કર્યા હશે. ઇતિહાસ ગવાશે. ત્રિશંકુના પુત્ર રાજા હરિશ્ચંદ્ર, અવધની નગરી ઉપર જેનું શાસન છે, અને એટલું દિવ્ય શાસન છે એનું કે જેની કોઈ સીમા નથી. એક માણસના આખા શરીરમાંથી કોઢ થઈ ગયો છે. કોઈ જ્યોતિષે એમ કીધું કે જેને જીવનમાં એક વાર પણ અસત્ય શબ્દ ન બોલ્યો હોય, એમના રુધિરનું એક ટીપું આ માણાની માથે પડે તો આ માણાની કાયા કોઢથી મુક્ત થઈ જાય. બોલે એવો તો પૃથ્વી માથે કોણ માણસ હશે કે જેનું આટલું બધું સત્ય હોય? કોઈ કીધું છે. કોણ? હરિશ્ચંદ્ર. અને માણસને લાવેશ. હરિશ્ચંદ્રે કીધું ભાઈ હું સત્યવાદી નથી, મારામાં ઘણી ભૂલો હશે, હું અસત્ય નથી બોલતો, એ સ્વીકારું છું, પણ એવું ન સ્વીકારે કે હું પૂર્ણ સત્ય છું. પૂર્ણ સત્ય બ્રહ્મ સિવાય કોઈ નથી. બોલે નહીં પ્રભુ, આનો દેહ હળી ગયો છે, આને કઈ શક્તિ તમે આપો જેનાથી એની કાયા બરોબર થઈ જાય. પ્રણામ. હરિશ્ચંદ્રનું એક રુધિરનું ટીપું માર્યું અને એ માણાનો કોઢ મટી ગયો. પૂરું બ્રહ્માંડ ધ્રુજવા મળ્યું. આટલો હરિશ્ચંદ્ર સત્યવાદી હતો. અને બ્રહ્માંડમાં ઇન્દ્રના મનમાં પ્રશ્ન થયો કે આહા, આટલું બધું સત્ય હોઈ શકે? એમના દરબારમાં વશિષ્ઠ અને વિશ્વામિત્ર બેઠા છે. અને ઇન્દ્ર બોલ્યા કે એવું કોઈ પૃથ્વીમાં એટલું સત્ય હશે? બોલે હા, જે બ્રહ્માંડને ધ્રુજાવી દે. કોણ? વશિષ્ઠ મહારાજે કીધું મારો શિષ્ય, મારો યજમાન હરિશ્ચંદ્ર, એના સત્યનો આ પ્રભાવ છે. સત્ય ન હોય તો પૃથ્વી ટકે જ નહીં. સંત સુરા સાધુ સન્યા આ ન હોય તો પૃથ્વી ફાટી જાય. મારા બાપ સત્યના આધાર માટે તો આ બ્રહ્માંડ છે. બાકી આપણા આધારે તો આ કોરોના જેવું થાય. આપણી વાત જ જવા દો. આપણા જે આજે જીવવાના ગોટાળા હતા ને, એને કારણે જ આ બધું હળગ્યું છે. હા, બાકી સત્ય પૃથ્વીમાં હોય જ, અને સત્ય હોય તો જ બ્રહ્માંડ સલામત. અને વિશ્વામિત્રને અરે વિશ્વામિત્રે વશિષ્ઠ વિવાદ કર્યો. હું ન માનું, આ કોઈ દુનિયામાં એવો છે જ નહીં અસત્ય ન બોલે. બોલે નહીં, હરિશ્ચંદ્ર કોઈ દી સત્યને ન ચૂકે. અને ચૂકે તો? એટલે વશિષ્ઠે કીધું ન ચૂકે. મારા શિષ્ય માથે મને ભરોસો છે. ઘણાને પોતાના શિષ્ય માથે બહુ ભરોસો હોય, બહુ અતિશય ભરોસો હોય. અને હું તો કહું કે તમારી માથે ભરોસો હોય ને તો એને સાચવજો. હા, ઇન્દ્રની સભામાં વશિષ્ઠ ઉભો રહી ગયો, મારા શિષ્ય માથે મને ભરોસો, સત્ય ન ચૂકે. અને આ સમયે વિશ્વામિત્રને તો આ ધંધો જ હતો ટાંગા ખેંચવા. એટલે કીધું નહીં,
બોલે સત્ય પાળે તો, બોલે જો તારો હરિચંદ્ર સત્યવાદી નીકળે તો હું કૂતરાના મસ્તકની ખોપડીમાં 6 મહિના ભોજન કરીશ. આહા, વિવાદ થયો, હરિચંદ્રને અસત્ય બોલાવીને રહીશ, આ વાત સર્જાઈ ગઈ. વિશ્વામિત્રે શરૂ કર્યું, મેં ખોટું કર્યું, આવા બ્રહ્મનિષ્ઠ વશિષ્ઠ હારે વિવાદ કરો, પણ હવે થઈ ગયો છે તો થઈ ગયો છે. જોજો, ધ્યાન દેજો થોડું મારા બાપ, સત્ય પાળવું કેટલું કઠણ છે. હા, રઘુકુળ રીતિ એક વંશમાં આવે, અવધનો રાજા, પરિણામ એના નગરમાં વિશ્વામિત્રે ભૂંડ બનીને આવે, એનો બગીચો તોડી નાખે. એ ભૂંડને સજા દેવા માટે હરિશ્ચંદ્રની પાછળ જાય અને ગંગાના કિનારે આખું રૂપ બદલી એક મંત્રમય પુત્ર ને પુત્રીનો વિવાહ કરાવે છે. આ ષડયંત્રનો પહેલો ભાગ હતો. હરિચંદ્ર ક્યાં નીકળ્યા તો કે ભાઈ હવે જે થયું એ જવા દો ને, સજા આપણે, તમે તો હરિચંદ્ર છો, તમારું તો કેટલું નામ, જવા દો. આ દીકરીનું કન્યાદાન કરવું છે અને કન્યાદાન કરાવે છે અને 125 સોના મોહર આપવાનું કહે છે. આમાં જો કોઈ 1.25 કિલો કહે, કોઈ 1.25 મણ કહે, કોઈ 1.25 શેર કહે, એ શબ્દમાં આગળ પાછળ હોય. પછી આપણે પકડી રાખીએ કે ભાઈ 1.25 મણ કયો તો ભલે, 1.25 કિલો, 125 સોના મોહર કયો તો ભલે, 125 સોના મોહર દેવાની છે, અથવા 1.25 શેર સોના મોહર. સંકલ્પ કર્યો, હું આ કન્યાને 1.25 શેર સોના મોહર આપીશ. પરિણામ દીકરીની વિદાય થઈ ગઈ. બધું મંત્રમય હતું. વશિષ્ઠનું આ બધું, વિશ્વામિત્રનું આ બધા ષડયંત્ર હતું. પરિણામે સંકલ્પ ત્યાં રહી ગયો, હું આવીશ ત્યારે લઈ જઈશ. બ્રાહ્મણે કીધું, એ 2 બાળકો વિશ્વામિત્ર અને રાજન પોતાના રાજમાં આવે. વિશ્વામિત્રને થયું પ્રયોગ ક્યાંથી શરૂ કરું. પેલા તો તારામતી પાસે ગયા. તારામતી, હા, એક દીકરીના વિવાહ છે, આ મારી દીકરી જે મંત્રમય બનાવેલી એનો વિવાહ છે, એને તમારા તમામ આભૂષણો જોઈએ, તમામ આભૂષણો આપી. સાદા વસ્ત્ર ધારણ કરી લીધા. પછી પ્રહલાદ રોહિત પાસે ગયા છે. રોહિતને કીધું, આ મારો પુત્ર છે, મંત્રમય પુત્ર બનાવેલો કુશથી, અને કીધું એની અગ્નોપવિત છે, એને તારા તમામ આભૂષણો જોઈએ છે. રોહિતે કીધું, મારા આભૂષણોથી જો આને અગ્નોપવિત થાય મારું જીવન સફળ. દરેક ચીજ કાળ. દીકરા પણ આવા હોય હો, દીકરાને પણ હું બહુ સેલ્યુટ કરું. અમુક દીકરા દીકરા કહેવાય બાપ, નકરી દીકરીઓના જ વખાણ એવું નહીં, દીકરા અમુક હોય ટોચ માથે જાય. હા, આપી દીધું બધું, સાદા વસ્ત્ર ધારણ કરી લીધા. અને હવે સવારનો પાર છે, હરિચંદ્ર પાસે જાય. હરિચંદ્રને કીધું, હરિચંદ્ર તમે બહુ સત્યવાદી છો, આ દુનિયામાં જે માગે એ બધાને આપી જો છો. બોલે હા, જે માગે આપજો. બોલે હા, તમારો રાજ માગે તો હસતા હસતા આપી દઉં. બોલે તો હું તારું રાજ માગું છું. વિશ્વામિત્રએ કીધું, હું તારું રાજ માગું છું હરિચંદ્ર. બ્રહ્માર્પણ કરીને આપી દીધું. રાજ આપી દીધું. બોલે રાજની દરેક ચીજ મારી. બોલે હા, દરેક ચીજ તમારી. આમાંથી કોઈ ચીજ, આ પહેરા વસ્ત્ર એવું નીકળી જાય, આભૂષણો પણ તમને આપી દઈશ. અને પછી યાદ કરાયું, હરિચંદ્ર આ રાજ્ય મારું થઈ ગયું. હા, હવે આ રાજ્યમાં તારો 1 સોનામોનો પણ અધિકાર નહીં. બોલે નહીં. તો હવે યાદ કર, તે ગંગાના કિનારે 1.25 શેર સોનામોરનો સંકલ્પ કર્યો હતો, એ 1.25 શેર સોનામોર કન્યાદાનને લાવ. યાદ આવ્યું કો, હા, આ તો તે મને આપી દીધું, હવે તો હવે હું ગમે એમ કરીને આપીશ. હરિચંદ્રે વિચાર કર્યો, તારામતીના દેહમાં એટલા આભૂષણો છે, પ્રહલાદના, રોહિતના, કે આ મારું લેણું સુકવાઈ જશે. રોહિદાસને તારામતીને બોલાવ્યા. જોયા બેને આભૂષણો વગર. બોલે તમારા આભૂષણો? બોલે એ તો અમે એક બ્રાહ્મણ કન્યાને બોલા કીધું, બ્રાહ્મણ પુત્રને દાન કરી દીધું.
શરીર માથે એક સોનામૂરનું આભૂષણ નથી. પરિણામ દાન કરી દીધું. હરિચંદ્રે કીધું, ભલે, હું તમારું ઋણ ચૂકવીશ. 125 સોનામર, 125 સોનામર તમને આપીશ. તમારા ઋણમાંથી મુક્ત થઈશ. તારામાંથી કીધું, હરિચંદ્ર, તમે સંકલ્પ લીધો, હું તમારી અર્ધાંગીની છું. આ પુત્ર આપણો બંનેનો છે. આપણી પાસે 3 રત્ન છે. બોલે લાવો. બોલે કયા? બોલે આપણે 3. આપણે 3 ગાંગે ગંગાના કિનારે કાશીમાં વેચાઈ જાય અને આ ભગત આ બ્રહ્મનું લેણું ચૂકવી દે. વાહ! હું આને પત્ની કહું કે પતિ માટે વેચાવા તૈયાર થઈ ગઈ તારામાંથી. પુત્રે કીધું, હા પિતાજી. અને બંને ત્યાંથી પસાર થાય છે. ધ્યાન દેજો થોડું કથા પાર. સત્ય કેટલી કસોટી માટે જાય. જેને ભગવાન બનવું હોય, જેને ભગવાનને મેળવું, એને કેટલી કસોટીનો સામનો કરવો પડે, કેટલી કસોટી. એ સમયે વાહનો હતા ને, વાહનો હતા તો કાંઈ દામડી હતી ને એની પાસે. પેડલ યાત્રા જાય છે. જ્યાં સુધી તમારું 125 સોનામોર ન આપી દઉં ત્યાં સુધી હું ભોજન નહીં કરું. આ હરિચંદ્રનું પંડ હતું. હરિચંદ્ર ભોજન ન કરે તો તારામતી તો કરે જ નહીં. અને તારામતી ભોજન ન કરે તો પુત્ર કેમ કરે? ઘણા મેં જોયા, ગુરુને ભોજન કર્યા વગર ભોજન ન કરે. ઘણી પત્નીઓ જોઈ છે, પતિને જમાડ્યા વગર જમે નહીં. હું આવી વ્યક્તિઓને સેલ્યુટ કરું છું. પરિણામ નીકળેશ માર્ગમાં. 12 વાગ્યાનો સમય થયો. સૂર્યને કીધું, એ સૂર્ય, વિશ્વામિત્રે આજ એટલી અગ્નિ વરસાવ કે ધરતી લાલ તમાર થઈ જવી જોઈએ. ઘણા દિવસો થઈ ગયા, ધરતી ધકધકવા લાગી. વિશ્વામિત્રે એક પરબ બાંધીને, એક પરબનું રૂપ લઈને બેઠા. એક પરબિયાનું કીધું, ભાઈ પાણી પીતા જાઓ. બોલે, હું પાણી ન પી શકું, મારો સંકલ્પ પૂરો થાય પછી જ પાણી પી શકું. બોલે, તમે પાણી ન પી શકો તો કાંઈ નહીં, તમારે સરસ મોજડી છે એ મને આપો ને. હરિચંદ્રે આપી દીધી. આગળ બીજા વેશમાં તારામતીના ચંપલ, આગળ જતા રોહિતના ચંપલ, ત્રણેયને ખુલ્લા પગે કરી નાખ્યા છે. ધોમ તડકો છે, વરાળ વરહે. મા બાપ તો થોડા દેહથી પરિપક્વ હતા, સહન કરી ગયા, પણ રોહિત સહન ન કરી શક્યો. હાય હાય કરી અને પોતાની માને ગળે વળગી ગયો. ધ્રુજવા મળી તારામતી, બેટા 3 દિવસથી મેં ભોજન નથી કર્યું. હું તને તેડીને હાલી શકું એટલી મારી શક્તિ નથી. પિતાએ પણ આ જવાબ આપ્યો છે, પણ બેટા તું રામ 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 કહીશ ને તો તારે પગલે તને ભૂમિ ગરમ નહીં લાગે. અને પ્રહલાદ હાલે રામ રામ રામ. અને હું હંમેશને માટે કહું, જેને રામ વાલો હોય ને એને જગતની કોઈ ગરમી ન લાગે. અનેક કસોટીઓ કરીશ વિશ્વામિત્રએ. અંતમાં ભર બજારમાં સવારના પહોંચ્યા છે. ત્રણેય માથા પર ખડની પોળી લીધી. ભાઈ કોઈને માણા લેવો, કોઈને માણસો લેવા. કાશીની બજારમાં આજ આપણે કહીએ ને, સંતને સંત પળા, હે મનવા મફતમાં નથી મળતા. ભર બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા, કોઈ ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નવ ડર. સંતને સંતપણા મનવા મફતમાં નથી મળતા. ભરી બજારે જોને કોઈ વેચાણા, એ અહીંયા બોલાણું છે. કીધું, ભાઈ એક બાઈ વેચવી છે, એક ગણિકા છે. ઉભી રહી. કેટલા મોલ છે? બોલે 1200 સોના મોલ. આપીને લઈ ગઈશ. ઘરે જઈને કીધું, હે તારામતી, તું અહીં કઈ અવધની રાણી નથી, અહીંયા મારી નોકરાણી છો. શણગાર કર. કેમ? બોલે થોડી વારમાં ગ્રાહક આવશે. ધ્રુજવા મળી. તારામતી થર 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 થર.
હું મરી જઈશ, મારા કટકા કરી નાખો, તમે મને ખરીદીશ, પણ મારા દેહને કોઈને સ્પર્શ પણ નહીં કરવા દો. ખરાબ ગાળો બોલવા લાગી ગણિકા, કવડો પાડ્યો અને મારવાનો પ્રયાસ કર્યો, અને નાભી માથે હે મહાદેવ, હે બ્રહ્મ. કોડાથી પ્રહાર તો ન થયો, પણ એનો મેલ હળી ગયો, હાથમાં ચાલાઓ પડી ગયા. ગણિકાને થયું કે આ કોઈ અપશુકન લઈને આવી છે અને કાઢી મૂકો, જલ્દી લઈને આવી કે ભાઈ આ બાઈ મારે નથી જોતી, આ બાઈ મારે નથી જોતી, આણે મારું વિનવંત કરી નાખ્યો બધું. લાવો મારી સોનામોર પાસે આપી દીધી. અને ફરી એક બ્રાહ્મણ આવે છે, અગ્નદત્ત બ્રાહ્મણ છે, અગ્નેય બ્રાહ્મણ છે. 1200 સોનામોર લઈને આ બાઈને લઈ ગયો ને કીધું, બેન મારા ઘરમાં સ્ત્રીનો વાસ નથી. થડકો થયો. કીધું નહીં નહીં, તમે ગલત નહીં સમજતા, તમે મારી બેન છો, તમે બેન બનીને આ ઘરમાં રહીને મારું બધું કામ કરજો. ભલે એટલું અનાજ દળવાનું, એટલા કચરા પોતા, આટલું આ મારું આખું બ્રાહ્મણનું કામ કરવાનું, મારા પૂજાના વાસણો માંજી દેવાના. એ માણસ પવિત્ર હતો. 1200 રૂપિયામાં તારામતી વેચાણી. કોઈ આવ્યો, ભાઈ માણસ જોઈએ, કેમ ભેગા થયા? બોલે અહીંયા માણા વેચાય છે. હા, આ છોકરાને વેચવો છે. બોલે હા. અજુર છે નામનો માળી હતો. 800 સોનામોરમાં પ્રહલાદ વેચાણો. અને પછી બહુ માણસો ભેગા થયા અને એક ગમાર કહેવાય, મારો કહેવાય, જેને ડોમ કહે છે, જે શમશાનનો રખેવાળ હોય, મળદાનો કર લે, એ આવ્યો છે. કાલચેન નામનો ડોમ આવ્યો અને 1600 સોનામોરમાં હરિચંદ્રને વેચાય. બધી સોનામોરો વશિષ્ઠને વિશ્વામિત્રને આપી દીધી. અમે તમારા બ્રહ્મ ઋણથી મુક્ત છીએ. એ હરિચંદ્ર, એક વાર કહી દે કે મેં સંકલ્પ નથી કર્યો, મેં સંકલ્પ નથી કર્યો, હું તારું રાજ પાછું આપી દઉં, તારી તારામતી પાછી મળી જાય, તારો દીકરો પાછો મળી જાય. બોલે નહીં, હું અસત્યનો એ જ બોલું. જ્યારે પાણીનો ધગધગાટ થયો ત્યારે પણ કીધું, જ્યારે ભવનની બહાર કપડાં મૂકીને નીકળ્યા ત્યારે પણ કીધું છે. આ 6ઠી વાર બોલ્યા વિશ્વામિત્ર. એક વાર હરિચંદ્ર કહી દે કે મેં સોનામોનો સંકલ્પ નથી કર્યો, એક વાર બોલી નાખ, હું તને આ બધું પાછું, મારે શું કરવું, હું તને પાછું આપી દઉં. હરિચંદ્રે કીધું, જીવન સમર્પિત કરીશ પણ અસત્ય નહીં બોલું. તમારી સોનામોરથી આજ હું મુક્ત થાવ, આજ બ્રહ્મ ઋણથી હું મુક્ત થાવ. અને હવે હરિચંદ્રની કચોટીની શરૂઆત થાય છે. પાર સુધી જાય મારા બાપ. પરિણામ, હરિચંદ્ર શમશાનમાં રહે છે. મળદા આવે એનું કફન લેવાનું, એક પૈસો કર લેવાનો, એની માટે જે ખીચડી આવે એ હરિચંદ્રને ખાવાની કર પેલા જે મારો હતો એને આપી દેવાનો. વિશ્વામિત્રને થયું આને હું અસત્ય બોલાવીને રહીશ. તાવ બનીને ડોમને અતિ તાવ આવ્યો છે. જ્યોતિષ બનીને ગયા કે આ ડોમને કોઈ 108 ઘડા પાણી નાખે ચિતામાં અને એ પાણીથી નવડાવે તો આ બચે. હરિચંદ્ર પાણીના ઘડા હારે, જેને આંગણે હજારો નોકરો ચાકરો કામ કરતા, એ આજે ગુલામ બનીને જીવે. અગ્નિદેવને કીધું એક પણ ઘડો પાણી અંદર રહેવું ન જોઈએ, જેવો ઘડો નાખે બળી જાય, જેવો ઘડો નાખે બળી જાય. રોહિદાસ જે બગીચામાં કામ કરતો હતો, ત્યાં પાસે તળાવથી પાણી હારતા હતા. અતિશય થાક લાગ્યો, ઘડો ચડતો નતો. રોહિદાસને કીધું મને ઘડો ચડાવ. બોલે તમારો મારો સંબંધ હવે નથી, હું આ માળીનો દાસ છું અને માળી મારો ભાળી જાય તો મને મારે, હું તમને ઘડો ન ચડાવી શકું, મારા ધર્મ વિરુદ્ધ જાય, હું સત્યની પાર ન જઈ શકું. પણ એક માર્ગ આપું કે તમે પાણીમાં ઉતરી જાઓ ને ઘડો ભરી લો, પછી પાણીમાં હેઠે જઈને ઘડો માથા માથે લઈ લેવો ને. યુક્તિ બતાવી છે. વિશ્વામિત્રને થયું કે રોહિદાસે આ યુક્તિ બતાવીશ, હવે સજા રોહિદાસને મળવી જોઈએ.
એક સર્પ બનીને આવીને રોહિદાસને ડંક માર્યો. બાળક તડફડિયા મળ્યો મારવા. ઘણા બ્રાહ્મણ કુમારો આવ્યા. એટલી વારમાં તો આ બાળક છેલ્લા શબ્દ બોલ્યો કે મારી માં અગ્નિશેન નામના બ્રાહ્મણ અહીંયા કામ કરે ને કેજો તમારો દીકરો સર્પ ડંક થયો અને મોતને શરણ થયો છે. છોકરો મરી ગયો. રોહિદાસ મોતને આધીન થઈ. સુચેન બ્રાહ્મણ અહીંયા ગયા છે. અગ્નિશેન બ્રાહ્મણ કે અહીંયા કોઈ તારા નામની બેન રહે છે? બોલે હા. બોલાવો એને. બહાર બોલાવી કે બેન તમારો કોઈ દીકરો ખરો માળીને અહીંયા વેચાણેલો? બોલે હા. તો તમારા દીકરાને સાપ કરડી ગયો અને તમારો દીકરો મરી ગયો છે. એકનો એક દીકરો વેચાઈ ગયેલો મરી ગયો. તારામતી બેશુદ્ધ થઈ ગઈ, પડી ગઈ. બ્રાહ્મણે છટકોરા નાખ્યા ધ્યાનમાં. જાય છે બગીચામાં, પોતાના પુત્રનું શબ જોયું છે. ખોળામાં લીધો દીકરાને. શું કરું? કોઈ નથી મારું. દીકરાને ઉઠાવી અને સ્મશાનમાં જાય. સાંજ પડવા આવીશ. લાકડા ખડકે છે. ઉપર દીકરાને સુવરાયું. અગ્નિદા દેવો છે. અગ્નિ પ્રગટાયો. અગ્નિ ક્યાંયથી માગી આવી છે. અજવાળું થયું. નાનો મારો ગોમાર દોડ્યો ડોમ. એ કોણ છે? શું કામ અહીં બાળવા આવી છો? મારો કર લાવ. જોયું તો કીધું હું તારામતી છું. આમ જોયું તો આહા. હરિચંદ્ર કીધું પ્રભુ આ હદ. પણ કીધું પાણી નાખીને ચિતા ઠારી નાખી. હું તમને બાળવા નહીં દઉં. હું કામ? હું આ ડોમનો ગુલામ છું. હું સ્મશાનનો માલિક છું. મને હવાવાર કપડું, એક પૈસો ને એક શેર ખીચડી આપો. આ વગર હું તમને બાળવાનો અધિકાર ના આપું. હું સત્યને આધીન છું. બોલે તમે તમારા દીકરાનો કર લેશો? બોલે ખીચડી તો હું જાતિ કરી દઈશ, મને નથી ખાવું. પણ આ બે વસ્તુ તમારે દેવી પડશે. તારામતીએ પોતાની સાડી ફાડીને હવાર કપડું દીધું છે. પોતાની પાસે રહેલો એક પૈસો દીધો. હરિચંદ્ર ધ્રુજે. વિશ્વામિત્રે કીધું એક વાર બોલી નાખ કે મેં સંકલ્પ નથી કર્યો, તારું બધું પાછું આપી દઉં. તે પત્ની ખોઈ, દીકરો ખોયો, હવે પાછો વળી જા, નકર માથે ઓઢીને રોઈશ. હરિચંદ્રે કીધું નહીં, હું અસત્ય બોલીશ નહીં જ. વિચાર કરો, દીકરો સળગતો હોય, મરી ગયો હોય ને પત્ની પાસેથી કર લીધો હશે. એ હરિચંદ્ર શું સત્યની પકડ હશે? બાપ થોડોક વિચાર કરજો. જેને સત્યને પૂરેપૂરું પકડવું હોય એના માટે વિચાર કરજો. દીકરો મરી ગયો હશે, પત્ની કોઈની ગુલામ, રાજા હતો જેના પગ નીચેથી ગાલે છે હટતા નહીં. આવો સ્મશાનમાં એક ડોમની નોકરી કરે છે. અસત્ય નહીં બોલું. પરિણામ દામ સુકવાઈ ગયું. સીતાને સળગાવીશ. વિશ્વામિત્રે ફરી એક નાટક કર્યું. જે ગામ ધણી હતો ત્યાંનો એના પુત્રને ખોઈ નાખ્યો, ગુમ કરી દીધો ને કીધું તમારો દીકરો ખોવાઈ ગયો છે. બોલે હા. તો મને જોશ જોવામાં આવે છે કે તમારા દીકરાને એક બાઈ બાળીને સ્મશાનમાં ખાઈ રહીશ. માણસો દોડીને આવ્યા, સીતાને ઠાર નાખીશ. અડધો પહેલાદ બળેલો છે ને અડધો સળગેલો છે. ખોળામાં લીધો છે. કીધું આ ડાકણ છે, આ છોકરાઓને માળીને ખાઈ જાય છે. આ તમારો દીકરો છે, જો આ બાળીને ખાઈ જવાની હતી હમણાં.
પોતાના પુત્રને ખાઈ જનારી કહેનાર એ લોકો શું હશે? ધ્રુજવા મળીશ તારામતી. ગામનો નગર ધણી આવ્યો કે આ બાઈને સજા આપો, એ છોકરાઓને બાળીને ખાઈ જાય, મળદા કરનારે ડાકણ છે. મારાને બોલાયો. ડોમ જે મૂળ હતો ત્યાંનો વ્રત થઈ ગયેલો હતો. આ બાઈને મારી નાખી અને તલવાર તેનું માથું નોખું કર, એ આવી આવા બાળકોને ખાઈ જનારી છે. ડોમે કીધું નહીં, હું ન મારું, પણ મેં એક માણા રાખ્યો છે, એને આ કામ સીધું એને મેં વેચાતો લીધો, એ કરશે. તલવાર આપીશ હરિશ્ચંદ્રને. કીધું જા ઓલી બાઈ જે છોકરાને લઈને બેઠી એનું માથું ઉતારી લે. હરિશ્ચંદ્ર જાઈશ, હાથ ધ્રુજેશ. વિશ્વામિત્ર ફરી એક વાર કીધું, એક વાર કહી દે કે મેં સંકલ્પ નથી કર્યો, હું તારા બધા પાછા આપી દઉં. આ પત્ની વગર નો થઈ જાય થોડી વારમાં. હરિશ્ચંદ્રે કીધું નહીં, મારા માર્ગમાંથી હટી જાઓ હવે, નકર હવે કંઈક બીજું થઈ જશે, મારી શરણ સીમા એ પૂરી થાય. હું અસત્ય નહીં બોલું, તલવાર ઉપાડીશ. તારામતી પર ઘા કરવા જાય. બ્રહ્માંડમાં કડાકો થયો. બસ હરિશ્ચંદ્ર, આ તલવાર તારું માથું નહીં, લક્ષ્મીનું માથું કાપી નાખશે. પકડી લીધી વિષ્ણુ ભગવાને તલવાર. વિરાટ અવાજ થયો, તમામ દેવી દેવતાઓ આવ્યા છે. કીધું માગ હરિશ્ચંદ્ર શું આપું? બોલે પ્રભુ કઈ નથી જોતું. નહીં માગ હરિશ્ચંદ્ર, તારા જેવી પત્ની, રોહિદાસ જેવો પુત્ર અને વિશ્વામિત્ર જેવા ગુરુ આપજો. વિશ્વામિત્ર જેવા? બોલે હા. આટલી કસોટી કરીને તમારું દર્શન કરાય. એને એમ થયું હરિશ્ચંદ્ર તો કદાચ સત્યવાદી છે, એટલે આવું માગે. તારામતીને કીધું તું માગ. બોલે હરિશ્ચંદ્ર જેવા પતિ, રોહિદાસ જેવું પુત્ર અને વિશ્વામિત્ર જેવા ગુરુ દેજો. તારામતી વિચાર તો કર, તારી જિંદગી ધૂળ દાણી કરી નાખી જાય, એને તું ગુરુ માનેશ? બોલે હા. ભગવાનને થયું કદાચ રોહિદાસ કંઈક માગે ને આને હું સજા દઉં. રોહિદાસ કંઈક માગે તો આને સજા દઉં. રોહિદાસને કીધું માગ પુત્ર. બોલે જો આપવા ઈચ્છતા હો ને પ્રભુ તો તારામતી જેવી માં દેજો, હરિશ્ચંદ્ર જેવો પિતા દેજો અને વિશ્વામિત્ર જેવા ગુરુ દેજો. અરે વિચાર તો કર, તને ક્યાં લાવી દીધો? બોલે નહીં, વિશ્વામિત્રે જો આ કર્યું ન હોત તો આજ અમે સત્યના રખેવાળ છીએ. સત્ય માથે એકવાર બોલી નાખે પછી પાળીએ, માથું કપાઈ જાય પણ અમે સત્યને ન છોડીએ. ગમે એટલું પ્રલોભન આપે અમે સત્યને ન છોડીએ. ગમે એટલું દુઃખ આવે અમે સત્યને ન છોડીએ. આવી શક્તિ ક્યાંયથી મળી હોય તો એ વિશ્વામિત્રથી મળીશ. એને ક્ષમા આપો. દેવતાએ દુદુંભી વગાડ્યા છે. જોજો કેટલી કસોટી થાય. આવા પ્રસંગોને હું જ્યારે મારા હૃદયમાં અનુભવું ત્યારે કેટલા આ લોકો સહન કરી શકતા હશે. આ લોકોને ભગવાનને પામવાની કેટલી જિજ્ઞાસા હશે. હું કાંઈ હરિશ્ચંદ્ર નથી, આપણે એનું એક રૂવાડું ન થઈ શકીએ બાપ. આપણે એકવાર બોલીએ ને પાળી નથી શકતા. શું આપણે હરિશ્ચંદ્ર થઈ શકીએ? એનો એક વિચાર પણ ન પાળી શકીએ. શબ્દો રહી ગયા મારા બાપ, મારા તમારા જીવનમાં. સત્ય તો બળીને રાખ થઈ ગયું.
ભગવાને હરિચંદ્રને આશીર્વાદ આપ્યો ને કીધું, જાઓ હરિચંદ્ર, તમે જીત્યા. અને વિશ્વામિત્રે હાર માની લીધી. આ ચિત્ર દેખાડવામાં આવે ને, કલાત્મક ચિત્ર છે હરિચંદ્ર અને તારામતીના જીવનના, એક બહુ ઊંચાઈનું પરિણામ. કીધું હવે હું અયોધ્યાની ગાદી માથે ન બેહી શકું. કેમ? હું એક હરિજનના ઘરે, એક ગમારના ઘરે, એક ડોમના ઘરે મેં નોકરી કરીશ. હવે મારી પવિત્રતા રહી નથી. અરે ભગવાન વિષ્ણુ કીધું, હરિચંદ્ર, જેટલા સત્યના માર્ગે હાલે ને એને ગુપ્ત રીતે ઈશ્વર એની હારે હોય. તમે જેને ડોમ કહો છો ને, અમે બધા દેવતાઓ મનુષ્ય રૂપ ધારણ કરી અને આ કાશીની નગરીમાં આવીને વસી ગયા હતા. અમને ખબર હતી કે તમે સત્યમાં ક્યારેય ચૂકવાના નથી અને આ વિશ્વામિત્ર તમને મૂકવાના નથી. ડોમ છે ને યમરાજા પોતે છે. એ ડોમનું રૂપ ધારણ કરીને રહેતા હતા. અગ્નિસેન નામનો બ્રાહ્મણ અગ્નિદેવ સ્વયં જે તારામતીને બેન માનીને પવિત્ર વિચારોથી રાખતા હતા. યજુનંદ નામનો જે માળી છે એ માળી બ્રહ્મા છે. આ બધા દેવતાઓ તમારા રક્ષણ માટે અહીંયા અમે વસી ગયા હતા. જાઓ, આપ સત્યને પાળી શક્યા છો. અને હવે વારો પડે છે વિશ્વામિત્ર. વિશ્વામિત્રને થયું કે હવે ન રહ્યા દેવના, ન રહ્યા દાનવના, ન રહ્યા ભગવાનના, ન રહ્યા મૃત્યુલોકના, વશિષ્ઠના પગમાં પડી ગયા છે. મને ક્ષમા કરો. મેં આપના યજમાનને બહુ પીડા આપી, આપના યજમાનને બહુ દુઃખ આપ્યું, પણ હું આજ હાર માનું છું કે આપનો યજમાન બહુ સત્યવાદી છે. આપનો યજમાન વાસ્તવમાં સત્ય છે. હું એની આગળ હારી ગયો. કીધું, હવે તમારી પ્રતિજ્ઞા. બોલે 6 મહિના કૂતરાના માથામાં ખોપરીમાં ભોજન કરવાનું. કીધું, જો હું એ કરીશ ને તો હું ઋષિકુળથી અધમ થઈ જઈશ. તો પછી મારું અધમ પણ હું મિટાવી નહીં શકું. મને કંઈ માર્ગ આપ. માર્ગ આપવામાં આવ્યો છે. કીધું, એક મરેલા કૂતરાની ખોપડી લાવો, એમાં એક તુંબડી વાવો, તુંબડીનું વાવેતર કરો, અને તુંબડીનો વેલો મોટો થાય અને એને 12મું ફળ આવે છેલ્લું, એ ફળને કાપી એનું પાત્ર બનાવી અને એમાં તમે ભોજન કરજો. એના સમાન એ કોઈ પવિત્ર પાત્ર નથી. અને તમારો શ્રાપ પણ મુક્ત થઈ જશે અને તમે પવિત્રતાને પણ નહીં ગુમાવો. ત્યાં જતા જતા એ પવિત્ર થઈ જશે. પરિણામે વેલો વાવવામાં આવ્યો. 12મી તુંબડી થઈ, એનું પાત્ર બનાવ્યું. વિશ્વામિત્રએ એમાં ભોજન કર્યું. એટલા માટે તો તમે જોજો, સાધુ સંતો હોય ને એની પાસે તુંબડીનું પાત્ર હોય. આપણે જ્યાં ખેતરોમાં જે તુંબડી થાય એનું પાત્ર બનાવે, ઓલું કમંડળ જેવું હોય. આ મહાદેવનું ચિત્ર છે ને, એની બાજુમાં એક ચિત્ર દેખાય છે, એ તુંબડીનું પાત્ર છે. હા, એ તુંબડી હાલમાં અમારે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ થાય છે. એ પવિત્રમાં પવિત્ર પાત્ર છે, જેમાં વિશ્વામિત્રે ભોજન પણ કર્યું અને પાણી પણ પીધું. તો હું કહેવા એ જઈ રહ્યો હતો આપને, સત્ય એ બહુ કઠણ છે. આપણે બધા નામ જાણીએ, હું ક્યાં હરિચંદ્ર છું, અથવા તો હું અસત્ય નહીં બોલું. એ સત્યવાદી હરિચંદ્ર છે. હરિચંદ્ર એમ નામ નથી થવાતું મારા બાપ. હા, ઈશ્વરના માર્ગમાં બહુ કસોટીઓ હોય. બહુ, મેં તો બહુ ટૂંકામાં તમને કીધું. હરિચંદ્ર માથે કદાચ હું વાત કરવા જાઉં ને તો 3 કલાક નહીં, 3 દિવસ પણ ટૂંકા પડે. એટલી હરિચંદ્રની મહાનતા છે. મેં તમને આ વાત એટલા માટે કરી છે કે જેને જેને સત્યને પાળવું હોય, જેને જેને સત્યની સમીપ જવું હોય, જેને જેને સત્યની યાત્રા કરવી હોય, એણે આ વાતને બરાબર ધ્યાનમાં લઈ લેવી. એણે આ વાતને બરાબર લક્ષ્યમાં લઈ લેવી
કારણ કે સત્ય કસોટી વગર નહીં મળે.